જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલ એસવીએનના ટૂંકા નામે ખ્યાતિ મેળવી છે। આ સ્કૂલમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ સતત માર્ગદર્શન આપતા રહે છે, જેને કારણે આ સંસ્થા દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। ગત 1 જાન્યુઆરીથી ઓપન જામનગર એનલાઇટન એન્ડ એનવિઝન શૈક્ષણિક કાર્નિવલ મહોત્સવ 2025-26 યોજવામાં આવ્યો છે। આ શૈક્ષણિક કાર્નિવલ મહોત્સવનો આજે ત્રીજો દિવસ હતો। આવતીકાલે રવિવારે છેલ્લો દિવસ છે। શૈક્ષણિક કાર્નિવલ મહોત્સવના ત્રીજા દિવસે આજે શનિવારે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સ્કૂલ સંચાલકોના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડિરેક્ટર હેમાંગ પારેખે જયેશભાઈ રૂપારેલિયાને આવકારી સ્વાગત કર્યું હતું। આ કાર્નિવલ ઇવેન્ટને આજે ત્રીજા દિવસે જયેશભાઈ રૂપારેલિયા અને હેમાંગ પારેખે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂક્યું હતું। ત્યારબાદ હેમાંગભાઈ પારેખ સાથે રહીને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટ અંગેની જયેશભાઈ રૂપારેલિયાને માહિતી આપી હતી। એસવીએમ સ્કૂલનું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ઊંચું આવી રહ્યું છે, તેનો નજારો આજે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ઉપરથી જોવા મળી રહ્યું હતું। એસવીએમ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કાર્નિવલ ઇવેન્ટોમાં સેંકડો પ્રોજેક્ટો તૈયાર કરી આ ઇવેન્ટમાં ગોઠવવામાં આવ્યા છે। એસવીએમ સ્કૂલના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ, આત્મવિશ્વાસ અને હોશિયારી જોઈને જયેશભાઈ રૂપારેલિયા સહિતના લગભગ લોકો પ્રભાવિત થયા હતા। લાઈવ શૈક્ષણિક પ્રસ્તુતિઓ, મનોરંજક મેળો, જાણકારીસભર રમતો, પૌષ્ટિક આહાર મહોત્સવ, રંગીન લાઈવ પ્રદર્શનો સહિતના પ્રદર્શનો આજની આ ઇવેન્ટમાં જોવા મળ્યા હતા। આ એસવીએમ સ્કૂલની વિશેષતા એ છે કે અહીં વિદ્યાર્થીઓને પાવરફુલ શિક્ષણ આપવાની સાથે સંસ્કારનું પણ વિશેષ શિક્ષણ આપવામાં આવે છે, જેને કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિનમ્રના દર્શન થાય છે। આ સંસ્થાના એજ્યુકેશન ડિરેક્ટર હેમાંગ પારેખે જણાવ્યું હતું કે અહીંનો સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓ પાછળ સખત મહેનત કરે છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં દિવસે ને દિવસે ટેલેન્ટમાં અને આત્મવિશ્વાસમાં વધારો થતો જાય છે। આજના શૈક્ષણિક કાર્નિવલમાં જે પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યા છે તે તમામ પ્રોજેક્ટો વિદ્યાર્થીઓએ જ તૈયાર કર્યા છે, તેનું અમોને ગૌરવ છે। આ શૈક્ષણિક કાર્નિવલને નિહાળવા માટે જામનગરના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડિરેક્ટર હેમાંગ પારેખ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ ઇવેન્ટનો સમય સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધીનો છે। આવતીકાલે રવિવારે છેલ્લો દિવસ છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જામનગરના તમામ નગરજનોને આ ઇવેન્ટમાં પધારવા હેમાંગ પારેખ દ્વારા અપીલ કરવામાં આવી છે। આ તકે હેમાંગ પારેખ, વિદ્યાર્થી, વાલી અને શિક્ષકે આ કાર્યક્રમ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝને આપેલ માહિતીના આ રહ્યા મુખ્ય અંશો। My topic is volcano. There are two types of disasters, natural disaster and man-made disaster. The volcano is the natural disaster, and there are two types of volcano, dormant volcano and active volcano. Active volcano erupts at its fixed time period, and the dormant volcano erupts means now it's quiet, but it can be erupt at any time. And these are the some types of volcano, and this is the volcanic mountain. મારી ડોટર છે રિધમ ચુડાસમા એ સેકન્ડ સી અંદર અહીંયા અભ્યાસ કરે છે, અને અત્યારે જે માહોલ છે ઓલ ઓવર ઓલમોસ્ટ કાર્નિવલ ફેસ્ટિવલનો ચાલી રહ્યો છે, એમાં એસવીએમ સ્કૂલની અંદર આખા કેમ્પસની અંદર આખા બિલ્ડિંગની અંદર અમે જોયું કે નાના બાળકો બધા જે એનું પોતપોતાનું જે સ્ટાન્ડર્ડ પ્રમાણે એ લોકોને જે પ્રોજેક્ટ આપ્યા છે એ સારી રીતે કરી રહ્યા છે। એની અંદર સ્કૂલના સ્ટાફથી લઈને બધાની ખૂબ જ મહેનત છે, જે મેં જોઈ કે બધા બાળકો એકદમ પ્રેઝન્ટેશન બહુ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે। કે મારી ડોટર છે એટલી એક્સાઇટેડ હોય છે કે એને જે પણ કાંઈ સબ્જેક્ટ માટે ડ્યુટી મળી છે તો એના માટે એ ઘરે એટલી પ્રેક્ટિસ કરતી હોય છે, અને મારી પાછળ ફરીને મને એ ડ્યુટી મતલબ કે એની ડ્યુટીનું જે કાંઈ બી એક્સપિરિયન્સ છે કે એને જે કાંઈ બી બોલવાનું છે એ બધું જ એ રિવિઝન કરીને મને સંભળાવતી હોય છે। એ એટલી જ એક્સાઇટેડ હોય છે। હું એના ક્લાસમાં જઈને એને મળી આવી તો એ બહુ જ સરસ રીતે એક્સપ્લેન કરે છે બધી જ વસ્તુઓ, અને એને ખૂબ સરસ રીતે યાદ પણ રાખેલું છે। તો મતલબ એ જોઈને એઝ એ પેરેન્ટ્સ મને મતલબ ખૂબ જ ખુશી થાય છે કે આ સ્કૂલ આવો સરસ મોકો સ્ટુડન્ટ્સને આપે છે, જેના લીધે એનો આત્મવિશ્વાસ પણ વધે છે અને કોન્ફિડન્સ પણ એકદમ હાઈ લેવલ સુધી પહોંચી જાય છે, અને કોઈ જાતનો સ્ટેજ ફિયરનો ડર નથી રહેતો, સ્ટેજ ફિયર જરા બી નથી રહેતો। આજરોજ ખાસ આ જે વાતચીત આપણી થઈ રહી છે એ અમારી સ્કૂલની અંદર અમે એક એનલાઇટન એનવિઝન એજ્યુકેશન કાર્નિવલ ફિએસ્ટા કન્ડક્ટ કરી રહ્યા છીએ, જે ગુરુવારથી શરૂ થયો। તારીખ 1થી અમે શરૂ કર્યું છે। 1 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી એટલે કે ગુરુ, શુક્ર, શનિ ને રવિ આ 4 દિવસ આ કાર્નિવલ ફેસ્ટિવલ થઈ રહ્યું છે। આ કાર્નિવલની અંદર જે સ્કૂલના બચ્ચાઓ છે એ એમના સ્ટડીઝમાં આવતા તમામ વિષયો, આ સાથે અવેરનેસ પ્રોગ્રામ્સ,
સામાજિક વિષયો, આ બધી વસ્તુ ઉપર એ લોકો યુનિક કન્સેપ્ટ્સના પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. આ જે કાર્નિવલ છે એ ઓપન જામનગર છે, આમાં અત્યાર સુધીમાં એટલે કે 2 દિવસની અંદર 2000થી વધારે લોકો વિઝિટ કરી ચૂક્યા છે. અમને જણાવતા એ આનંદ થાય છે કે આ કાર્નિવલનો કન્સેપ્ટ જે છે એ અમારા બાળકો દ્વારા ડિઝાઇન થાય છે. નો ડાઉટ અમારા ટીચર્સને એમાં એફર્ટ્સ હોય, ગાઈડન્સ હોય, પણ એક આ સ્કૂલનું કલ્ચર બન્યું છે. પ્લસ આપ સૌને જાણીને આનંદ થશે કે અમારો આ કાર્નિવલનો મેઇન મોટો છે એવો છે કે એન્જોય ધી એક્ઝામ્સ લાઇક ફેસ્ટિવલ્સ. એટલે પરીક્ષાનું એક આ પણ સ્વરૂપ હોઈ શકે જેને આપણે ફોર્મેટિવ એસેસમેન્ટ કહીએ છીએ, કે જેમાં અમારા બાળકો પ્રોજેક્ટ્સ બનાવે, પછી એનું ઓરિએન્ટેશન કરે અને એના પછી ઓપન જામનગર કાર્નિવલમાં એ લોકોને આ વસ્તુ સમજાવે, એના ઉપરથી એ લોકોને માર્ક્સ મળે છે. આ સાથે લાઈવ કોર્નર રાખેલું છે જેમાં સ્ટેજ નાનકડું બનાવેલું છે. એમાં આખી સ્કૂલમાં જે બચ્ચાઓ પાસે જે ટેલેન્ટ છે, કોઈ સ્ટેન્ડઅપ કોમેડી કરે છે, કોઈ મિમિક્રી કરે છે, કોઈ માઇમ કરે છે, કોઈ ભજન કીર્તન, દંડ, ચોહા, ચોપાઈ, છપાકડો, આવી બધી વસ્તુઓ જે એલામાં આવડત છે, કોઈ ક્યુબ સોલ્વ કરે છે, કોઈ રિંગ ડાન્સ કરે છે, કોઈ યોગાના ડાન્સીસ કરે છે, યોગાના આસન્સ બતાવે છે. તો આવા કન્ટિન્યુઅસ એક કોર્નર ચાલુ છે. એની સાથે અત્યારે 100થી વધારે સ્ટુડન્ટ્સ અમારા વિશારદની પરીક્ષા સુધીની તૈયારી કરી રહ્યા છે. તો એ લોકો આખી કોન્સર્ટ ટાઈપ એક લાઈવ બેન્ડ વગાડે છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ લોકો પ્લે કરે છે, તો એનું એક આખું કોર્નર છે. પછી ન્યુટ્રિશિયસ ફૂડ ફિએસ્ટા રાખેલું છે જેમાં હેલ્ધી ફૂડ, ન્યુટ્રિશિયસ ફૂડની હેબિટ કેમ ડેવલપ કરવી ને એ ફૂડ એ કેટલું ટેસ્ટી બની શકે એ અમારા જ બચ્ચાઓ બનાવી અને લોકોને ટેસ્ટ કરાવે છે અને જમાડે છે. આ સાથે અમે આર્ટ એક્ઝિબિશન કરેલું છે જેમાં થ્રુઆઉટ ધ યર આર્ટ ક્લબના બચ્ચાઓએ જે કંઈ પણ આર્ટની આર્ટિસ્ટિક બધી વસ્તુઓ બનાવેલી છે એને અમે સેલ કરવા માટે મૂકેલી છે. આ સાથે ફન ફેર છે જેમાં માઇન્ડ ગેમ્સ, એજ્યુકેશનલ ગેમ્સ, ચેલેન્જિંગ ગેમ્સ બધી રાખેલી છે. એના પર ટોકન ચાર્જીસ રાખેલા છે. હવે આ બધી જે ઇન્કમ કરી રહ્યા છે, જેના ચાર્જીસ છે, જેનું વેચાણ થઈ રહ્યું છે, આ બધી વસ્તુ અમારા બાળકો દ્વારા એક ચેરિટી એક્ટિવિટી થઈ રહી છે કે આનાથી જે કંઈ પણ ફંડ ભેગું થશે એ સોલ્જર્સ રિલીફ ફંડમાં કલેક્ટર ઓફિસમાં જમા કરીશું. એટલે શહીદ સૈનિકોના જે પરિવાર છે એને સહાય કરવા માટે ભારત સરકારને અમારા બાળકો દ્વારા આ આવક કરી અને એ બધી જ રકમ જે છે એ ચેરિટી કરવામાં આવશે. તો હું જામનગરના તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને, તમામ શિક્ષકગણને બધાને આમંત્રિત કરું છું કે આ કાર્નિવલ જોવા પધારો. સવારે 9થી બપોરે 3 વાગ્યાનો સમય છે. આજે શનિવાર અને કાલે રવિવારે છે. બપોરે તમે 3 વાગ્યા સુધી એન્ટ્રી લઈ શકો છો. કાલે પણ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી છે. ઓપન જામનગર છે અને બધાનો લાભ લઈ શકો છો. અને આ સાથે હું GTPL ટીમ જામનગરને પણ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું કે આ સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે એ લોકો અહીંયા આવ્યા અને આ બધું કવર અપ કરી રહ્યા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.